લખી ગયા એ જંગલના કંદમૂળ ખાધા, ઝાડવાના પાંદ ખાધા છે, અને આ જે ગ્રંથ લખી ગયા છે જે આને કરોડો વર્ષો થઈ ગયા છે, અને આજકાલને એની નાની લીટી મોટી લીટી કરવા માંગતા હોય તો અમારી ફરજ છે બહાર આવવું પડે ને કહેવું પડે. તો હું તો એટલું કહું છું કે જે ધર્મનો સનાતન ધર્મનો વિરોધ કરે ને માં એને રાક્ષસ કહે છે. શું કહે છે? રાક્ષસ. કારણ કે એને ખબર નથી એમ સનાતન ધર્મમાં બધાને રહેવું પડે. આજ હું હોય તો ભલે, બીજા હોય તો ભલે, તો સનાતન ધર્મને મોટી હાનિ લાગી. બીજી વાત કે અખિલ બ્રહ્માંડનો માલિક ભગવાન કૃષ્ણ 18 વર્ણનો બાપ બધાયનો, આજે અમારી જગદંબાઈ ભગવાન આ બધાને અપમાન કર્યા છે. અહીંયા બેસવાનો છો, પછી બહાર બેહું છું, જરૂર પડશે તો પણ હું અહીંયા જે સ્વામિનારાયણનો જે ગુરુકુળ છે અહીંયા પણ હું બેસી જઈશ. આ એક બાપુનો અવાજ છે. તો બધા સાથે મળી અને જે અધર્મ જે આ લખાણ કરી ગયા છે, હું આજે અધર્મીઓ કહું છું, એનો આપણે નાશ કરવાનો છે. સરકાર દ્વારા લખાણ પાકા થાય, એ નષ્ટ થઈ જાય ત્યાં સુધી અમારું આ ધર્મ યુદ્ધ જે છે એ બંધ નહીં થાય. આ જે આજકાલના જે એના ગ્રંથો છે ખોટા, એને નાબૂદ કરવા માટેનો છે. 222 પુસ્તકો છે એના, એને જેને કહેવાય કે જે અભદ્ર શબ્દો છે એ નાબૂદ કરે ને હળગાવી નાખે. પણ આમાં આ નિર્ણય સરકારને લેવાનો છે. હવે અમે તો બહાર નીકળી ગયા, કારણ કે ધર્મનું યુદ્ધ જેને કહેવાય ચડાઈ ગયું છે. આમાં કચ્છ કાઠિયાવાડ ગુજરાતના સંતો પણ એ બધા આમાં સામેલ જ છે. પણ સંતોને આદેશ હું ન કરું, એને મોગલ કે હું ન કહી શકું, હું સંતો ભેળો છું. પણ બધાને એક બાપુનો અવાજ છે કે બાપ હવે આગળ આવો અને આ સનાતન ધર્મ આપણો નષ્ટ થઈ જાય છે. કારણ કે આપણે સહી ત્યાં સુધી વાયલી પેઢી કોઈ યાદ નહીં કરે, ભૂલી જાય છે. એમ અખિલ બ્રહ્માંડનો માલિક ભગવાન કૃષ્ણને એમ કે જ્ઞાન નથી તો પછી આપણા માટે મોટી શરમ જેને ઘટના જ, હું એને ઘટના કહું છું, આ ઘટના છે. તો હવે જાગૃત થાવ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.